1853 નો ધારો આવે ને એટલે હું તમને એક ટ્રીક આપું. સ અને સ, આ 3 સ યાદ રાખવાના. 1853 20 વર્ષે આવશે ને, 1853 નો ધારો આવે એટલે 3 સ યાદ રાખવાનું. પહેલો સ છે એનો સંસદીય પ્રણાલીની સ્થાપના થઈ. સંસદ જેવી રચના કરવામાં આવી. સંસદની અંદર અત્યાર સુધી શું હતું કે ગવર્નર જનરલ એક કારોબારી હતી. હવે ગવર્નર જનરલ એમની ધારાકીય પરિષદ બંને કાર્યોને શું કરી દેવામાં આવે, અલગ અલગ કરી નાખવામાં. એટલે સંસદ જેવી રચના પહેલો સ આવી ગયો. બીજો સ શેનો આવશે? બીજો સ આવશે સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી. સ્પર્ધાત્મક પરીક્ષાની શું કરવામાં આવી? શરૂઆત. આના પહેલા પ્રયત્ન થયો હતો 1833 પ્રયત્ન થયો હતો, પણ ખરા અર્થમાં સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ક્યારે આવશે? 1853 ની અંદર. એના પછી ત્રીજો સ, સીઓડી નો સ. સીઓડી ની સભ્ય સંખ્યા 24 થી ઘટાડીને કેટલી કરી દીધી? 18 કરી દીધી. 3 સ યાદ રાખવાના, સ અને સ. એક સ સ્પર્ધાત્મક પરીક્ષાનો, બીજો સ શેનો આવશે? સંસદનો, અને ત્રીજો સ શેનો આવશે? સીઓડી. સીઓડી ની સભ્ય સંખ્યા કેટલી કરી દીધી? તો કે એમાં 6 નો ઘટાડો કરી દીધો. 24 માંથી કેટલા કરી દીધો? 18 કરી દીધો. થઈ ગયું સિમ્પલ. 1853 નો ધારો બહુ ઈઝી છે.